આગળ વાત કરીએ તો ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે બંધાવાયેલા રામજી મંદિર વર્ષ 1970 એટલે કે 5 દાયકા પહેલા નિર્માણ કરવામાં આવ્યું। ભગવાન રામ મંદિર કહી શકાય કે લક્ષ્મણ જાનકીનું મોટું મંદિર સંતરામ મંદિર પાસે આવેલું છે। આ મંદિરમાં શ્વેત આરસનું પહાણમાંથી કહી શકાય કે બનાવેલી રામ લક્ષ્મણ જાનકીની મનમોહક પ્રતિમાઓ બિરાજમાન છે। આ મંદિરમાં ધાર્મિક પ્રસંગોમાં રામનવમી વિશેષ રીતે ઉજવવામાં આવે છે। મુખ્યત્વે રામનવમી, હનુમાન જયંતિ તેમજ દીપાવલીના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। રામનવમીના દિવસે આ મંદિરને આસોપાલવના તોરણો તેમજ રોશનીથી શણગારાય છે। આમ નડિયાદની મધ્યમાં આવેલા રામજી મંદિરમાં આવીને કોઈ પણ ભાવિક ભક્ત બાધા રાખે તેને ભગવાન કહી શકાય કે મનવાંછિત ફળ આપે છે। એ લોકો બધા ઉજીને વગર નાના છોકરાઓને લઈને આવે છે, મોટા બી આવે છે। હનુમાન દાદા બધું મટાડી દે છે, અમે ઉજી નાખી આપીએ છીએ। મંગળવાર છે, ગુરુવાર છે, શુક્રવાર, મંગળવાર છે, શનિવાર છે, રવિવાર છે, ગુરુવારના દિવસે બહુ બધી ભીડ હોય છે। ઉજી નાખનારા નાના છોકરાઓ બી ગયેલા હોય, ઝપકીને ઉઠી જતા હોય, એ લોકોને અમે દોરો બને હનુમાન દાદાનું બધું મટાડી દઈએ છીએ। પછી આ 17 તારીખે રામનવમી દિવસે બહુ ભીડ થશે। પંચાજીનો પ્રસાદ ભોગ ધરાવીશું, આરતી પૂજા કરીને પછી વિતરણ 12 વાગ્યા પછી પંચાજીનો પ્રસાદ વેચીશું। ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ શહેરમાં સંતરામ મંદિર પાસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર સંતરામ ખાતે આવેલ છે। તે 1970માં બાંધવામાં આવેલું હતું। અમારા દાદા ગુરુ શ્રી મથુરાદાસજી મહારાજ દ્વારા મંદિર બંધાવવામાં આવ્યું છે। તે 51 વર્ષ જૂનું છે। તારીખ 17/4/2024ના રોજ રામ મંદિરનો જન્મોત્સવ છે, રામજીનો જન્મોત્સવ છે। ત્યારે સવારે મંગળા આરતી કરવામાં આવશે 6 વાગે અને બપોરે તેમનો જન્મ થાય છે 12:05। તો 12:05 અહીંયા આગળ મહાઆરતીનો પણ આયોજન રાખવામાં આવે છે। મહાઆરતી થશે, ત્યારબાદ મહાઆરતી દ્વારા ભક્તોને પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવશે। 5 વસ્તુથી બનાવેલ પ્રસાદ તે પંચાજીરી કહેવામાં આવે છે, તેનું વિતરણ થશે। ત્યારબાદ સાંજે 6 વાગે ભક્તો દ્વારા અહીંયા આગળથી રેલી કાઢવામાં આવશે। ભગવાનની પાલખી યાત્રા પણ નીકળશે। અને જ્યારથી અમને સમજણ પડી ત્યારથી રામજી મંદિર ઉપર અમને એટલો પ્રેમ વિશ્વાસ કે પરમ બ્રહ્મ જ છે રામ ભગવાન, તો એ જ એટલે અમે કાયમ અહીં આવીએ છીએ, ત્યાં આરતી કરીએ છીએ, સ્તુતિ બોલીએ છીએ। એ તમે બધાએ જોયું હશે। અને એટલી બધી આસ્થા છે કે લોકો ઉજળી નાખવા આવે છે, છોકરા બીમાર હોય તો સાજા થઈ જાય છે। આટલી બધી ભગવાનની રામચંદ્ર ભગવાનની પ્રેરણાથી આ બધું થાય છે। રામજી મંદિર આવ્યું છે, ત્યાં હું ઉજળી નખાવા આવી છું। ત્યાં અહીંયા ભગવાનનું બહુ જ આસ્થા છે। ત્યાં અહીંયા ઉજળી નખાવાથી બાળકનું ને કોઈને બી નજર લાગી હોય ને જતી રહે છે।